હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હવે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો ભાઈ આજે થયો મંગળવાર અને કાલે હતો સોમવાર. તો કાલે છે ને રાજકોટ મારા ફઈબા વયા ગયા, એટલે કે ફઈબા ગુજરી ગયા. તો કાલે અમે ત્યાં ગયા હતા અંતિમ યાત્રામાં. તો આપણે સૌ પ્રાર્થના કરીએ કે ફઈબાના આત્માને ભગવાન શાંતિ આપે અને શ્રીનાથજી બાબા એના ચરણોમાં રાખે. તો ચાલો પહેલાં આપણે ઠાકોરજીના દર્શન કરી લઈએ. હા તો ગાઈસ, આજનું આપણું મેનુ છે બટેટાનું શાક, આ છે તુરિયાનું શાક, અહીંયા છે સંભારો, લોટવાળો, ગુંદા અને મરચાં. હવે ઝીણા ઝીણા ગુંદા આવવા માંડ્યા છે, પછી અથાણા નથી આવ્યા, મોટા આવશે ત્યારે અથાણું કરશું આપણે. તો અને આ છે રોટલીનો લોટ. હવે બનાવશું રોટલી અને આની હારે છાશ. તો આજનું આ સિમ્પલ મેનુ છે. ચાલો બધા જમવા. હા તો ગઈસ, અહીંયા આપણે છે ને આજે વેફર બનાવી છે બટેટાની. આની પહેલાં આપણે બનાવી હતી 5-6 કિલોની. અત્યારે પાછા 10 કિલો બટેટા આવ્યા છે, તો 10 કિલોની બનાવવાની છે. અહીંયા 5-6 વાસણમાં આપણે પાણી ભરી લીધા છે અને આ આપણા બટેટા છે. હવે હું વેફરને જો હમણાં બધી છોલી અને પછી વેફર પાડશું આપણે. જુઓ ગાઈસ, અહીંયા આપણી વેફર હવે છે ને બફાવાની ચાલુ થઈ ગઈ છે. આ છેલ્લા આટલા રહ્યા છે, હજી અડધી થઈ છે અને અહીંયા બફાઈ છે. જુઓ, અહીંયા બફાઈ રહી છે. પહેલાંમાં વરાળ છે ને એટલે કેમેરામાં બરાબર દેખાતું નથી. અહીંયા બફાઈ રહી છે અને અહીંયા આપણે કાઢી છે આમાં જુઓ. અને બીજી છે ને આપણે અહીંયા સૂકવી છે, સુકવતા જાય છે. હવે અહીંયા જો એટલે પાથરી દીધો છે ઓછા, અને હવે અહીંયા આપણે સૂકવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તમને જોઈત આવશે એટલે મને સૂકવવા લાગશે એટલે બે થઈને સૂકી દેશે બધી વેફર. તો ચાલો કાલે તમને બતાવશું કે વેફર કેવી થઈ અને કેટલી થઈ. બરાબર, ચાલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જો આપણે કાલે જે વેફર બનાવી હતી ને, રાતે તો સૂકી દીધી હતી બધી એક એક કરીને, પણ પછી સવારે થોડીક સુકાઈ ગઈ હતી ને, તો એવું વિચાર્યું કે અગાસીમાં નાખી દઈએ. એટલે બપોર સુધી તો ઘરમાં જ હતી, બપોરે અગાસીમાં નાખી. તો અગાસીમાં તગારામાં ભરી અને નાખી હતી. એટલે કે જે આપણે સ્ટીલનું મોટું જે વાસણ હોય ને એની અંદર ભરી અને અમે અગાસીમાં મૂકી હતી. તો બપોર પછી અચાનક અમારે બગસરામાં કરા પડ્યા અને વરસાદ આવ્યો. તો વેફર બધી પલળી ગઈ અને જ્યારે ખબર પડી તો વેફર પલળી ગઈ હતી જ્યારે લેવા ગયા તો જોઈ લો વેફરની હાલત કેવી થઈ ગઈ છે. વેફરને પાછી આપણે અહીંયા સૂકી દીધી છે રૂમમાં પંખા નીચે, પણ બધી વેફર ભીની થઈ ગઈ. હવે જોઈએ કેવી બને છે, તળીએ ત્યારે ખબર. તો આવું બન્યું છે. જોઈએ ભાઈ. અને આજના વિડીયોને અહીંયા જઈને આપીએ. મળીએ બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લો ચેનલને જલ્દી. જય શ્રી કૃષ્ણ.